શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મંદિરેથી આવતા લાગો. હા, કાનાના દર્શન કરીને આવી છે. તે આ ભગવાનનું કીર્તન મોઢે રહી ગયું, ગાતી ગાતી આવતી હતી, ધ્યાન જ ન રહ્યું કે તમે સામેથી આવો છો. હા જ ખબર પડી હો. જેવા તમારા રૂપ છે ને એવા જ તમારા ગુણ છે હો. એટલે આ ઉંમરે તમે કાનાના દર્શન કરવા જાઓ ને એનું ભજન ગાતા હો, નકર આ સમયમાં કોણ હરીને સંભાળે? આ કહેવાય છે કે હરી વિના ક્યારેય છે ને હુકુ પાંદડો નો હલે, પણ આ તો માણાને એવું છે કે હું કરું એવી અજ્ઞાનતા છે. પણ આ જે કાળિયા ઠાકર ને કાનો કરે ને મારું, એવું તો કોઈ ન કરે. હા ઈ કે ને આ જો તમે અમુક બાયું છે ને આમ 2-5 હજારની હાડીઓ લે, પણ એના માથે જરાય શોભતી ન હોય. પણ તમે છે ને, તમે ગમે એવી હાડી પહેરો ને તમારા ઉપર બહુ શોભે હો હાડી. હા છે ને? હા છે ને. હા ના ના, ખોટા વખાણ કરો છો. આ મારા ઘરમાં તો કોઈ મારા વખાણ નથી કરતું મારી હાડીઓના. આ તમે જ્યારે મળો ને ત્યારે મારા હાડીઓના વખાણ કરતા હોવ છો. હા પણ તમે ગમે એ સાડી પહેરો ને એમાં રૂપાળા જ લાગતા હો. તો એક કામ કરો ને, અમારા છોકરાની વહુ છે ને હાડીઓ લે ને કે મારી ઘરવાળી કાંઈ હાથ ન હોય, તમે ક્યારેક આવો અને તમારી પસંદગીની હાડી લઈ જો ને તો વધારે મજા આવે. અરે પણ આ હાડીઓ છે ને આ ગામડામાં ન મળે. આ હાડીઓ તો શહેરમાં લેવા જવી પડે. આ મારા બાન્યા જાવ ને હું સુરતમાં ને હારી હાડીઓ મળે, હા એ વાત ત્યાંથી લઈ આવું છું. એ વાત સાચી. હું છે ને તમે સમય મળે અમારા ઘરે આવજો, પણ હું બતાવવા માટે જો તમને કાંઈ તકલીફ ન હોય હા, તો તમારો ફોટો પાડું. અરે બાપા, આમાં કઈ પૂછવાની વાત છે? ફોટો પાડી જ લેવાનો હોય ને. આપણે ક્યાં ને અજાણ્યા છીએ કે નો પાડી હે? હા આ હું તમને રોજ રાસ્તામાં જો, રોજ તમે અહીંયા આવતા હોય એટલે મને તો હું અન્ય અજાણું ન લાગે ને. એમાં શું છે, તો હું ઘરે જઈને બતાવું જો આવી પસંદગીની હાડીઓ લેવાય, જેવી તેવી લઈને ન વૈયાવાય એમ. હા તો મને આજે જો ખબર ફોટો પડી પાડજો હો. તમારો. હા હાડી મારી હારી છે. હા હા. હા તો અશોકના મમ્મી લાગે છે. પણ આ શું, આવડી ઉંમરે આવું આવા કામ કરતા અમને શરમ નહીં આવતી હોય? હા પણ હાડીઓ ન્યા જ હારી અશોકને તો મળે છે. બિચારાને ખબર મારા બા નહીં કહેતા હોય. હતા કે તું અહીંયા આવીને તો તને આ દુકાન લઈ જાવ, ન્યા હંધી હારી મળે. મારે જઈને આ તો કેવું હાડી પડશે. કેટલાની હાવ સસ્તી મળે. સસ્તા મોંઘાનો સવાલ નથી, સવાલ કઈ સ્ત્રી ઉપર કેવો કલર શોભે ને એ જ મહત્વનું છે. હા, આખી દુનિયામાં તમે જ અંધાઈ કરતા હારા માણસો કે તમને બાયુના પહેરવેશમાં ખબર પડે છે કે કઈ હાડી હારી લાગે, કઈ હાડીઓ નો હારી લાગે બાયુને. આ તમે તમારે ઘરમાં બાયુને કહેતા હોય તો એટલે પણ એ છે ને કોઈને પૂછે ઘાસે કાંઈ નહીં, ને માર્કેટમાં જાય અને પોતાની આંખને ગમે ને એવી લઈ આવે, પણ પોતા ઉપર સાડી નાખે ને ત્યાં કેવી લાગે. જો આપણે મોઢે કહીએ કે નથી સારી લાગતી તો એનો મૂડ મરી જાય, એટલે અમે કાંઈ બોલીએ નહીં. પણ જણને હારે જવાય બાયુની. આ બાયુને તમે એકલા મોકલો ને, બસારા ન આવડતું હોય કે કેવી હારી લાગે, કેવી નો હારી લાગે હાડીયું, તે જણને એકને હારે જવાય કે નહીં? અને એમાં શું છે કે મારા ઘરના અને છોકરાની વહુ એ બધા જાતા હોય તો એમાં મારે હારી જવું સારું ન લાગે ને. કાંઈ વાંધો નહીં. હવે હું જ્યારે હાડીયું લેવા જઈશ ને શહેરમાં હા તો હું કદાચ તમને કહીશ, હા તો પણ તમે મળશો ત્યારે ને ક્યાંય હો, ક્યાંય તમારે કામમાં હો, ખેતરે જાઓ. તમે રોજ દર્શને જાવ છો, તમે જઈને વહી આવ્યા અને હું દર્શન કરવા જાઉં છું મંદિરે, એટલે રોજ ભેગા થાય. તમારે એક દી અગાઉ કહી દેવાનું. ઠીક છે, એવું હશે ને તો હું કહીશ તમને. હો, પછી અમારી બાયું પસંદ કરે ને કલર બલર ઈ એને નહીં લેવા દેવાનું. તમારે એમ કહેવાનું કે જો આ કલર છે ને આ કલર તમારા ઉપર શોભે, એટલે તમારી પસંદગીની હાડી લેવાની છે. તે કાંઈ વાંધો નહીં. આ તમારે ખેતરમાં ઢાલ કરી હતી, બધું હંધી પૂરી થઈ ગઈ કે નહીં? બધું પૂરું થઈ ગયું છે. હવે જો કાંઈ કામ બાકી નથી. હવે હરિભજન બેઠા બેઠા 4 મહિના ઉનાળામાં કરવાનું છે. પણ આ ઓણ તો જો માવઠા થયા.
એ તો ભાઈ કુદરતની ઈચ્છા, એની આગળ તો કોઈનું કંઈ હાલતું નથી. આ વાવેલું ઉગે ઉગે તો લણવાનું જ. હા સારું હાલો, મારે મોડું થાય છે. સારું. આ ધોરા દોવાના છે મારે. હા, હું દર્શન કરતો આવું મંદિરે. હાલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ રજા છે ને તો હા કેરો થરખો કરી નાખ્યો, ઓલી બાજુ કરી આવે હવે. પછી ઠેઠ આવતા રવિવારે મેળ આવશે. હા અશોક, એક મિનિટ. અરે મેડમ તમે આવો આવો, સારું છે ને? હા. હાલો ચા પાણી. ના ના, ચા પાણી નથી પીવા. હું કામથી આવી છું અહીંયા. હા, એક તો તું છે ને તારો ફોન તારી પાસે રાખતો જા. ક્યારની ફોન કરું છું, ઉપાડતો જ નથી. હવે આ પંચાયતની બધી ફાઇલો છે ને એ મારે જોતી હતી ને મને મળતી નહોતી. અને આજે રવિવાર એટલે તું ઓફિસ તો આવે નહીં. પણ હવે મેડમ આજ રવિવાર હતી એટલે રજા હતી એટલે મેં આ કામ હાથમાં લીધું. હા બરાબર છે, પણ મારે ખાલી એટલું પૂછવું હતું કે ફાઇલો ક્યાં પડી છે. પણ તે કઈ ફોન ઉપાડ્યો ને એટલે મારે અહીંયા જ એક ધક્કો થયો. ઓલો કબાટ છે ને એની બાજુમાં નાનું ખાનું છે સાઈડમાં, ખબર? એ ખાનામાં જ છે ફાઇલ તો. હા, તારી મૂકેલી વસ્તુ છે ને મને ક્યાંય મળે નહીં. એ વાતય હાચી, મારી ભૂલ થઈ ગઈ. હાલો એ હું તમને કાગળિયા કાઢી દઉં. હાલો. હા હા, પણ સાંભળ એક મિનિટ, મારે એક વાત કરવી છે. તમારે એક વાત કરવી છે? જો મારી વાત સાંભળો, મને નોકરીમાં કાઢી નહીં મૂકતા હો. તમને ખબર છે ને કે હું અહીંયા આ દર રવિવારે અહીંયા હોઉં, બાકી તો ત્યાં ઓફિસે જ હોઉં. કેમ આવું બોલે છે? હા, તું નહીં સુધરે હો, ક્યારેય નહીં સુધરે. જ્યારે હોય ત્યારે તું આમ એટલો ખબર નહીં કઈ દુનિયામાં જીવે છે ને એ જ. કાલે તમારી મીટિંગમાં માથાકૂટ થઈ કે નહીં? મેં કીધું એટલે હજી તમારો મગજ ગરમ હશે એમ. ના આવે એવું તો ચાલ્યા કરે. એમ કઈ થોડી તને નોકરીમાંથી કાઢી મૂકું. હા ઠીક, તો પણ બીજી કઈ વાત છે? હા, આ તો બોલો ને. તારી પર્સનલ લાઈફને લઈને છે. એટલે લાઈક હું હમણાં અહીંયા આવતી હતી ને, હા તારા મમ્મી હતા તો તારા મમ્મી જ. હા હા, તો એ તો મંદિરે ગયા હશે. કેમ? હા. એણે તમને કઈ કીધું? મને કંઈ નથી કીધું, પણ કોઈ ભાઈ સાથે ફોટા પડાવતા હતા. ઉંમરવાળા વ્યક્તિ હતા કોઈ. હા, અને જો અશોક, મને એ વસ્તુ બરાબર ના લાગી જે રીતે એ ભાઈ સાથે ફોટા પડાવતા હતા. બહુ બહુ ગંદી રીતે ફોટા પડાવતા હતા. એ માણા કોણ હતો? હે, કોણ હતો એ માણા? મને શું ખબર. મેડમ મારા મમ્મી રહ્યા ને એ બિચારા આવ ભોળા છે, સમજ્યા તમે? એટલે ગમે એની વાતોમાં છે ને આવી જાય. હા, હું તને એ જ કહું છું કે તારા મમ્મી છે ને દેખાવે જેટલા ભોળા લાગે છે. એને કોઈ બે મિનિટ સારા કહેશે ને તો એ એની વાતમાં આવી જાય. અને તને ખબર છે ને અત્યારે આ જમાનો કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી. હાચી વાત છે તમારી, હાવ હાચી વાત છે. પણ મારા મમ્મીને મંદિરે ન જવા દેવા એવું થઈ ગયું છે. બિચારા હાવ હાવ ભોળા છે. અત્યારે એવું થઈ ગયું છે કે પહેલાં એમ હતું કે જુવાન છોકરીઓ હોય ને એ ઘરની બહાર નીકળે ને તો મા બાપને ટેન્શન રહેતું. પણ અત્યારે તો જુવાન હોય, 4 વર્ષની હોય, 5 વર્ષની હોય કે 60 વર્ષની હોય, કોઈ પણ સ્ત્રીને ઘરની બહાર નીકળવું ને એટલે બહુ અઘરું કામ થઈ ગયું છે. પણ જો આવી રીતે દુનિયાની બીકથી ઘરની બહાર નીકળવું નહીં એવું તો ના હોય. આ હું જ છું ને, એકલી રહું છું, એકલી જીવું છું, બધું જ કરું છું. મારા પતિ તો બીજા સિટીમાં છે, તને ખબર છે. હા, શેઠ બીજા સિટીમાં છે. તો પછી પણ આપણે એ રીતે રહેવું પડે કે કોઈ માણસ આપણી સામે પણ શું જોઈને જાય. ના ના, તમારી વાત સાચી. પણ આ માણા હતો કોણ એ મને કયો ને તો હું એની પાસે જાઉં. અને મારા મમ્મી આવે ને એને ખીજાવું છે કે તમે હું ગમે ત્યાં હોય ત્યાં વાતું એ સડી જાઉં. પણ એ બે વચ્ચે કઈ હશે એવું કઈ તો હવે એ તો મને કેમ ખબર પડે? જે રીતે એ બંને ફોટા પાડતા હતા ને એ રીતે તો કઈ હોય ને એવું જ લાગતું હતું. હોય એવું લાગતું હતું. હા, હા તો તું એકવાર શાંતિથી પહેલા તારા મમ્મી સાથે વાત કરી લેજે. અને એ ભાઈ જે પણ હોય ને એને કહી દેજે કે ભાઈ આવી રીતે કોઈ ગમે તે માણસ સામે મળે એની સાથે ફોટા પાડવા, ગમે તે વહીવટ કરવો એ સારું ના કહેવાય. અને એ પણ હોઈ શકે કે કદાચ તારા મમ્મી એને પહેલેથી ઓળખતા હોય
તો પછી ત્યાં આપણે ખોટા પડીએ. આપણો જ સિક્કો ખોટો હોય એમાં આપણે શું કરી લઈએ? ઓળખતા હોય એ વાત હાચી, પણ તમે કહો કે ઈ ઓલી ઈ ભાઈ ઈ ફોટા પાડતા હતા તો એ તો ખોટું કહેવાય ને. એ જ તો વાત છે. હા અને એ પણ તને તો ખબર છે ને આપણું ગામડું ગામ, 4 જણા જોવે તો કેવડી વાતો થાય. આ કઈ સિટી તો નથી કે અહીંયા નીકળ્યા હોય ને કોઈ આપણને ઓળખતા ન હોય. હવે એ દાદા છે ને એનું નામ હું ભૂલી ગઈ છું. સફેદ કપડાં પહેરે છે ને આમ દાઢી છે નીચા એવા. દાદા હા, તું કદાચ એને જોઈશ ને તોય ઓળખી જઈશ. તારા મમ્મીને પૂછજે ને એવું હોય ને તો. અને સાંભળ, હા. આ તે મને ફાઇલનું કહ્યું ને કે બાજુના કબાટમાં જ છે, હું લઈ લઈશ, વાંધો તમે નહીં. કહેતા હોય તો ના ના, તારે ધક્કો ખાવાની જરૂર નથી. તું આ તારું કામ પતાવ. મમ્મીને મળું ને એટલે હું વાત કરું એને. હો સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે મારી આજે બહુ મોડું થઈ ગયું છે. આ મંદિરે પછી ગયો હોત ને તો સારું હતું. તને ખબર છે ને કે કચરો કાઢું છું ને વચ્ચે શું કામ જ તારે? જા કામ કરતા. ક્યાં ગયો તો બટા તું? મારે થોડીક તમારે હારે વાત કરવી છે. પણ બટા આવી રીતના જોર જોરમાં કામ બોલશો? હા બોલ, શું વાત કરવી છે તારે? તમારે આ બધું કેટલા સમયથી હાલે છે? કેટલા સમયથી હાલે છે એટલે? હજી મંદિરેથી આવી અને કામે વળગીશું. હજી તો થોડી વાર થઈ બટા કામ કરું છું ને. મંદિરે જાવ એ તો સારી જ વાત છે, પણ દરરોજ તમે રસ્તા વચ્ચે કોને મળો છો, ફોટા પાડો છો? હા, ને મળું છું. તમને આ ઉંમરે કઈ શરમય નથી આવતી? અસ્કા તું હું બોલે છે એનું ભાન છે તને? હું સાચું જ બોલું છું. હા શું બોલે છે એટલે? હા, તને કોણે કઈ વાત કરી છે? હું ઊંધી સતી વાત કરી છે મને કહીશ? તમે મંદિરેથી આવતા હતા ત્યારે કોઈ જોડે તમે ફોટો પાડ્યો હતો? તમારો કોઈએ ફોટો પાડ્યો હતો? હા, હા મને યાદ. હા હા પાડ્યો તો ને. તો એમાં શું થઈ ગયું? ફોટો પાડ્યો એમાં કઈ ગુનો નથી. એ તો મેં કીધું તું ને એટલે પાડ્યો છે. ગુનાની વાત નથી. તમે છે ને હા આપણા ઘરની આબરૂ કાઢવા ઉભા થયા છો. લે પણ હસકેમાં ક્યાં આબરૂ નીકળે છે? અરે આપણા પાસે ફોન નથી ને. નકર હું આપણા ફોનમાં તને કહું કે ફોટો પાડ. તમે છે ને હાવ ભોળા છો. હાવ ભોળા છો, કઈ ખબર નથી પડતી તમને. રસ્તા વચ્ચે કોણ ફોટા પાડતું હોય છે એવી રીતે? હે, તમારા ફોટા પાડવા હોય ને તો મને કહો, હું પાડી દઉં. મારી પાસે ફોન છે. બહુ તમને ફોટાનો શોખ જાગ્યો છે તો. અને હાસુ બોલો, તમારે એ વ્યક્તિ અરે શું સંબંધ છે? હસકા તું કેવો મારી પર હા. હાથ નાખે છે? તારા શું? તમે મારી માં છો હું માનું છું, પણ હું એમ કહું છું કે મને છે ને હવે શરમ આવે છે તમારે હારે વાતો કરતા. અરે પણ બટા એવું કઈ નથી. હું તો કાનાના દર્શન કરીને આવતી હતી અને એણે કીધું કે ફોટો પાડું, બીજું કઈ નથી. ના, દર્શન કરવા જાવ ને એ સારી વાત છે, પણ તમે આ રસ્તા વચ્ચે બીજાના દર્શન કરો છો ને એ હાવ ખોટું છે. મને છે ને મારા મેડમે બધી વાત કરી. હા, હવે બોલો ને. હવે તો તમારી પાસે કઈ શબ્દ નહીં હોય. બટા ફળિયામાં ઊભા ઊભા વાત કરી હારી નથી લાગતી. હંધાય એ સારું લાગતું હતું, તમે ફોટા પડાવતા હતા એ સારું લાગતું હતું. હવે આ ઉંમરે છે ને દરેક વિચાર કરાય. આ ઉંમરે આવું સારું ન લાગે. અને કા મારા પપ્પા ગુજરી ગયા ને ત્યારે તમારે બીજા લગ્ન કરી લેવાતા. હસકા તું હું બોલે છે? સાચું જ કહું છું, કારણ કે અત્યારે આ સમય જ એવો હાલે છે, આ કળિયુગ છે. તેનો મતલબ એવો તો નથી ને કે દીકરો ઉઠીને માની અમે આંગળી સીંધે? મેં હું ખોટું કરી નાખ્યું એમાં? અને તને લાગતું હોય ને કે મેં ખોટું કર્યું? તમે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દઉં છું. નહીં નીકળતા, બસ મારે તમને આજ કેવું હતું કે ઘરની બહાર છે ને તમે નહીં નીકળતા, નકર આપણા ઘરની આબરૂ છે ને લઈ જાય. હસકા આબરૂનો સવાલ તો મને ખબર છે. આબરૂ કેમ હાસાવી ને એ બાયું માણાને ખબર હોય છે. દીકરાને ઉઠીને શીખવાડવાની જરૂર નથી કે માને કેમ રહેવું ને કેમ નહીં. આની જગ્યાએ છે ને તમારી જગ્યાએ હું હોવો જોતો હતો અને મારી જગ્યાએ તમે મને આવી રીતે કહો ને તો એ સારું લાગે કે આ તો દીકરો છે, તું દીકરા આવી ભૂલ નહીં કરતો. પણ એક દીકરો ઉઠીને મારે તમને આવું સમજાવવું પડે છે, આ એક બહુ મોટી શરમની વાત કહેવાય. આહા હવે તો એવું જ થઈ ગયું છે ને, શહેર હોય કે ગામડું,
દીકરાઓ કે એ માવતરે રહેવાનું ને જીવવાનું. દીકરાઓ કે એટલું પાણી પીવાનું. દીકરાઓ કે તો ખેતરે કામ કરવા જવાનું, દાળિયું કરવાની. અને એક અમારો જમાનો હતો કે માવતર કે ને આટલું કરતા હતા. એ વ્યક્તિ કોણ હતો એ કયો હાલો. મારે હવે એને મળવું છે. બોલો બધા હાલો. નહીં ઈ તો અહીંયા ગામમાં જ રહે છે. ગામમાં જ રહેતા હોય તો જ આવું દરરોજ તમારે હાલતું હોય ને. બહારથી દરરોજ બહારના ગામવાળાથી ને ત્યાંથી અહીં તો ધક્કો ન ખાય. કોણ હતું મને તો નામ આપો. બેટા એનું નામ તો મને ન ખબર હોય ને. મેં નામ નહોતું પૂછ્યું. ખાલી રસ્તામાં રોજ હું દર્શન કરવા જાઉં ને રોજ સામે મળે ઈ. અને આ 2-3 વખતથી ઊભા રહી છે આ જય શ્રી કૃષ્ણ કરવા. અને આજે વળી ફોટો પાડ્યો મારી હાડીનો. આજ ફોટો પાડ્યો, કાલ ફરવા લઈ જાહે, જાહો ને. હે ફોટો પાડ્યો. અરે આ ખાલી મારા મેડમે જોયું છે. આ વાત કેટલાય જણાએ જોયા છે. હજી હું બહાર જાઉં ને તઈ મને ખબર પડશે. ત્યાં બધાય મને કહે કે તારી હા બીજા પાસે ફોટા પડાવતી હતી. અસ્કા એવું કાંઈ નથી. મોટા મારી વાત તો સાંભળ અસ્કા. બાપુજીનો ફોન અહીંયા અને આ કોનો ફોટો છે? આ તો ઓળખાણ પડતી નથી પણ જોયા હોય એવું લાગે છે. પણ બાપુજીના ફોનમાં એમનો ફોટો કઈ સમજાણું નહીં. નવરી થઈ ગઈ લાગે અત્યારમાં મોબાઈલ લઈને બેસી ગઈ. સારું કહેવાય. મારો મોબાઈલ નથી, બાપુજીનો છે. કેમ બાપુજીનો મોબાઈલ તારી પાસે? અરે અહીંયા પડ્યો તો જો ને, પણ એમાં કોઈકનો ફોટો મૂક્યો છે બાપુજીએ. સમજાતું નથી. અમને જોયા હોય એવું તો લાગે છે પણ કોણ છે એ નથી સમજાતું. મને તો કોઈ ખબર નથી. હા પણ એમનો ફોટો બાપુજીના ફોનમાં શું કરે છે? અને આ રીતે ફોટો પડાવ્યો છે, એમને શરમ ન આવી હોય? અને પાછો વોલપેપરમાં મૂક્યો છે. એ જ તો જોવાની વાત છે કે આમ વોલપેપરમાં આવી રીતે ફોટો મૂક્યો હોય કેવું લાગે. હું પણ એ જ વિચારું છું. બાપુજીનો ફોનમાં ફોટો. આ મને તો લાગે છે કે દાળમાં કંઈક કારું છે. આ બાપુજીનું કંઈક છે તો નહીં ને એમની જોડે? કેવી વાતો કરે છે આ ઉંમરે. બાપુજી થોડા એવું કરે. અરે તો આ ઉંમરે આવી રીતે કોઈ વોલપેપર પર ફોટો શું કામ મૂકે? હું તમારો ફોટો નથી મૂકતી ને હજી મોબાઈલમાં, ને બાપુજી આવું કરે છે. શરમે નહીં લાગતી બાપુજીને તો. લાગે છે શું લાગે છે તમને કે તમારા બાપુજીનું આવું કાંઈ નહીં હોય એમ જ ને? એવું થોડી વિચારે. બાપુજી આ ઉંમરે થોડે એવું કરે. પણ કર્યું છે ને. આ જો ને ફોટો દેખાતો નથી તમને? અરે પણ કોણ છે જાણવું તો પડે ને. કોણ છે એ જાણવા કરતાં એ ફોટો વોલપેપરમાં મૂક્યો છે એ શું કામ એ વિચારો ને. કાંઈક હોય ને તો જ. આ કોણ મૂકે ફોટો ખબર? હસબન્ડ વાઈફ પોતાના હસબન્ડ વાઈફનો મૂકે કે પોતાનો મૂકે એવું બધું હોય. આ બાપુજી આવી રીતે એમનો ફોટો મૂક્યો એટલે શું સમજવું આપણે? હસબન્ડ વાઈફ હોય તો તું તો રાખતી નથી મારો ફોટો. અરે મેં ભગવાનનો ફોટો મૂક્યો છે એટલે નથી રાખતી. એટલે હું તારા માટે ભગવાન નથી શૈતાન છું એવું ને? અરે એમ નહીં, હવે પહેલેથી મૂક્યો છે તો રવા દીધો છે. તમે તો મારા દેવતા છો ને, ભગવાન છો જ ને. તો ભાઈ મારો ફોટો રખાય ને તારે ભગવાનનો રાખવો. હા તે મૂકી દઈશ. હવે આ તમારા બાપુજીની વાત પરથી આપણી વાત પર શું કામ આવી ગયા? મને ખબર છે તમે વાતને પલટવા માંગો છો. આ તમારા બાપુજીના છે ને એમે લક્ષણ સારા નથી. લક્ષણ ખોટા છે એક નંબરના. બોલે છે આ મેં જોયું છે. આ ઘણી બધી બાઈઓ સાથે વાત કરતા જોતી જોઉં છું, પણ આવી રીતે ફોટો રાખવો એ તો કઈ અલગ જ વાત કહેવાય. અરે તું ક્યાંની વાત ક્યાં લઈ જાય છે? બાપુજી ક્યારે કોઈની સાથે વાત કરતા મેં તો જોયા નથી. તમે નહીં જોયા હોય પણ અહીંયા બહાર બેઠા હોય ને ત્યારે પણ બધી બાઈઓ જતી હોય ને તો કેમ છો જય શ્રી કૃષ્ણ કરતા જ રહેતા હોય. અરે પણ આજુબાજુ વાળા હોય તો ગામના વ્યક્તિ હોય તો માણસ જય શ્રી કૃષ્ણ તો કરે કે નહીં? આ તે બાયોને જ જય શ્રી કૃષ્ણ કરવાનું. કોઈ દિવસ મેં તો કોઈ ભાઈડાઓ સાથે તો બેઠા જોયા નથી તમારા બાપુને. આ તમારા ભાઈઓનું છે ને બધું આવું જ હોય. ઊંધું જ વિચારો, ઊંધું જ વિચારો. આ પુરુષ સ્ત્રી સાથે શું વાત કરી લે બસ તમારા મનમાં શંકાના બીજ રોપાઈ જ જાય. હા તે પણ કરે એવું તો જ થાય ને. આ ફોટો મૂક્યો છે હવે એનું શું કરવાનું? એમને એમ તો ના મૂક્યો હોય ને. પૂછી લઈશ બાપુજીને, પૂછી લઈશ શું છે શું નહીં એમ. મને તો વિચાર આવે છે બધી ગામની બાઈઓ કેવી વાત કરશે કે તમારા હારા આવા હાવ લખણ ખોટા છે એમ કહેશે બધા. કોઈ નહીં કે
કોઈ નહીં કહે હો. હું બાપુ સાથે વાત કરી લઈશ. કોનો ફોટો છે પેલા પૂછવું પડે. અને ગામમાં બધાને ખબર પડી ગઈ તો કે એમનું લફડું હાલે છે તો આ તને ખબર છે આ ફોટો છે ને હું ક્યારનો અંદર વિચારું છું આ ફોટો મેં ક્યાંક જોયા હોય ને એવું મને લાગે છે. હા તે કંઈક હશે જૂનું કનેક્શન તમારા લોકોનું એટલે બાપુનું એટલે તમે જોયા હોય. આ બા તો કેટલા વર્ષો પહેલા તમને મૂકીને વયા ગયા હતા. અરે પણ કનેક્ટ શું બોલે છે તું? ઊંધું શા માટે વિચારે છે? અરે તો આમાં સીધું વિચારવા જેવું શું છે? આ મોબાઈલની પેલી સ્ક્રીન ઉપર ફોટો મૂક્યો હોય તો પછી માણસને હું ઊંધું નહીં વિચારાવે તો સીધું જ વિચારાવે. હું વિચારો તમે અરે વિચારું છું કે યાદ કરું છું મેં ક્યાં જોયા છે કંઈક એવું યાદ કરવા કરતા છે ને તમારા બાપુ હારે વાત કરી લો કે આજે બધા લફડા હોય ને એ બંધ કરે. ઘરમાં વહુ આવી ગઈ છે, સારું નથી લાગતું. કાલે ઉઠીને આપણા દીકરાઓ આવશે તો અરે પણ ક્યાં શું વિચાર છે તારા દાદા બનવાની ઉંમરે આવું બધું કરવું છે એમને જરાય શરમ નથી આવતી. બસ તું છે ને બંધ થઈ જા. હું છે ને એને વાત કરી લઈશ. હું પૂછી લઈશ કોણ છે. હા તમારે તો તમારા બાપુની બધી વાત છુપાવવી જ હોય એટલા માટે મને ચૂપ કરાવી દેવાની. અરે હું ક્યાં છુપાવવાની વાત કરું છું? પણ બાપુજી ને એવું થોડી કાંઈ હોય. પેલા જોતો ખરી. એ જ કહું છું કે જેવા દેખાય ને એવા લોકો હોતા નથી અને એ જે હોય ને એ દેખાતા નથી. આ દુનિયામાં બધું આવું જ ચાલે છે. એટલે તું આ મને ટોન નથી મારતી ને? તમારા બાપુની વાત કરું છું. તમે તો કેવા દેખાવ છો પણ અંદરથી હારા છો એમ. એટલે હું સારો દેખાતો નથી પણ અંદરથી સારો છું એમ ને? એટલે હારા જ છો એમ. હવે આપણી વાત પર ક્યાં પાછા આ આવી તો ગયા? આવવું જ પડે ને. તો આ મને છે ને આમ મહર મારતી હોય ને એવું લાગે છે. ના ના એવું નથી. હાલો જમવાનું દઈ દઉં ચાલો. હવે મારે નથી જમવું. ભૂખ મારી નાખી દે. ના ના જમી લો ને મને ભૂખ લાગી છે. હાલો હા આવું જા પાણું ભર. હાય ઉભો રહેતો. હા તારા પપ્પાનું નામ ભૂપતભાઈ ને? હા પણ તું કોણ? હું કોણ? તારા પપ્પા કેવા માણસ એ પેલા કે ને. એ ભાઈ એ ભાઈ નહીં. પેલા મને એ વાત કર. તું આવી રીતે કેમ વાત કરે છો? કારણ કે તારા પપ્પાએ છે ને કામ જ એવું કર્યું છે. મારા બાપુએ એવું કામ કર્યું છે? હમ અરે મારા બાપુ બિચારા ભગવાનનું માણસ છે. એને શું ખરાબ કામ કર્યું? જો બધાય ભગવાનના માણસ છે બરોબર. આ તો અમુક ને ખબર નથી. પેલા મને ઈ કે પણ તું મારા બાપુને ઓળખે છે કેવી રીતે અને તું છે કોણ? અને આ સીધી રીતે કેમ આવી રીતે વાત કરે છો તું? કહું છું ને હું હિરલબેનનો દીકરો છું બરોબર. હિરલબેન કોણ? મારા મમ્મીનું નામ હિરલબેન છે. આ તો ભાષામાં હું શું કરું? આ બધું મને કહેવાની શું જરૂર છે? કારણ કે તારો બાપ છે ને ઈ મારી માની વાહે પડી ગયો એ છે. એ બોલવામાં ધ્યાન રાખજે. પેલા બોલવામાં હું ધ્યાન જ રાખું છું. તારા બાપને સમજાઈ દેજે. હું પુરાવો છે એનો કે મારો બાપ તારી માની વાહે પડી ગયો છે એમ? એનો પુરાવો ઈ છે કે મારા મમ્મીનો છે ને એણે ફોટો પાડ્યો. સમજો તું? બસ. તો પાડ્યો. અને હવે એને કહી દેજે કે આવી હરકત બીજી વાર ન કરે નકર પછી એ નહીં. આ મારા બાપાએ તારી માનો ફોટો પાડ્યો તો કાંઈ આમ જબરજસ્તી કરીને પકડીને તો નહીં પાડી લીધો હોય. આ તારી માની તે મંજૂરી તો હોય છે ને તો જ પાડ્યો હોય છે ને? ના પહેલા તારી માને સમજાય પછી છે ને મને કહેવા આવજે. ખોટે ખોટો છે ને આ મગજ ગરમ નહીં કર નકર લેવાના દેવા થઈ જાય. તો આપણે લેવાન દેવા કરવાન થાય છે. હા તો કરી નાખીએ. આપણે કાંઈ વાંધો નથી. પહેલા છે ને આપણી માને સમજાવાય. તારો બાપો છે ને સીટરિયો છે. હા મારો બાપો? હા હા મારો બાપો સીટર્યો. તારી માં ક્યાં હવાળી બસ. છે? બસ તો પછી બધાને એ જ લાગે. મારી માં છે ને આવ ભોળી છે અને એને છે ને હારી હારી વાતો કરીને છે ને હું પટાવી લીધી છે. વાહ વાહ. ઉલટા ચોર કોટવાલ કો ડાંટે. પોતાની માનું નથી કાંઈ દેખાતું અને આવ્યો છે મારા બાપનો વાંક કાઢવા. જો હાડ તો છે ને છૂટા રખડતા હોય. ગાયુંને છે ને ખીલે બાંધી રાખવી પડે. બુદ્ધિ છે એટલી? પછી હાણ ને છે ને પછી મારશું. હા. ધ્યાન રાખજે તું. પેલા છે ને આપણે આપણી માને સમજાવાય. આ છે ને ગામમાં છે ને ફરિયાદો કરવા છે ને માને હલકી ન કરાય. તારી માએ ફોટો પાડવાની હા પાડી છે તો આ હું તારો ફોટો આમ પકડીને તને પાડી લઉં કોઈ દી? હે આમ હરખી સીધો ઊભો હોય તો જ ફોટો પડે ને? એટલી બુદ્ધિ નથી હાલતી? બધી ખબર છે મને અને વાક છે ને તારા બાપનો જ છે.
મારા બાપનો હેનો વાક છે એ મને કહે છે, આ તારી માં ઘરે હોય તો મારો બાપ ઘરમાં ગળીને ફોટો પાડી ગયો એનો હે કે મારા બાપે સામે લઈને તારી માને બોલાવીને ફોટો પડાવ્યો હે પેલા એ જાણી લેવાય હકીકત, પછી છે ને કોકની પાસે જવાય, ખોટે ખોટા છે ને આબરૂની પથારી ન ફેરવાય, ઘરની ને ઘરની ઇજ્જત ઉછાળાય નહીં. તમારી ઇજ્જત વધી જાહે આમાં. મને ખબર પડે છે મારે મારી ઇજ્જતને કેમ ઢાંકી રાખવી, ઢાંકી પણ રાખ. સ્ત્રીની જાત હોય ને એને સમજવું જોઈએ પેલા. વાક કેમ સ્ત્રીનો જ આવે છે? સ્ત્રી કરે એવું એટલે ખોટી વાત છે તારી. જો આ તારા બાપે છે ને હારી હારી વાતો જ કરી છે, અને છે ને મારા મમ્મી પાછા હાવ ભોળા છે એટલે ભોળવાઈ ગયા છે. પણ જો બીજી વાર છે ને આવું ન થાય ને એનું ધ્યાન રાખજે, કહી દેજે. તો હું કહું સાંભળી લે, હું તારી માને કહેજે કે એની ઉપર કાબુ રાખે, મારા બાપ પાસે આવે નહીં જાય નહીં, પછી મારા બાપા ફોટા પાડશે ને એને લઈ હોત જાય, ધ્યાન રાખજે. તો એક વાતમાં પાછો સમજતો નથી. ક્યાંથી સમજે પણ તારામાં બોલવાની મર્યાદા છે જરાય, હું બોલેનું ભાન છે તને? મને બધુંય ભાન છે પણ તારો બાપ ભાન વગરનો થઈ ગયો છે. તો પણ પહેલા તારી માને પૂછાય તારે. જોડ્યો આવ્યો અહીંયા સીધો ગપ ગપ લઈને ફરિયાદ લઈને. તું તારા બાપ ઉપર જ ઉતરો લાગશો તો જ આવા શબ્દો બોલતો હોય. જો હા હું છે ને બહુ ભલો માણસ છું. ભાઈ ભલો માણા હોય ને તો આવી રીતે કોઈક ફરિયાદ કરવા આવ્યું હોય ને તો એનું સાંભળે. તો સાંભળું શું તારું? આ સાંભળું સૌ, નકર તો બે મૂકી દીધી હોય. મને બધી ખબર પડે મારે શું કરવું શું નહીં, પણ હું એમ કહું છું તું તારી માને સમજાય, હું મારા બાપને સમજાવવાનો જ સૌ. મેં મારી માને સમજાવી દીધી છે, તું તારા બાપને સમજાવી દેજે. બીજી વાર છે ને ધ્યાન રાખે, નકર પછી તારો બાપ પાછો ઘરે પૂગે ન પૂગે મારી ગેરંટી નહીં. વાહ, હા એટલે તું હું મારા બાપને માન નાખી એમ? હા મારે નાખું ને અપહરણ કરીને ક્યાંક વેસી હોતી નાખું. જોઉં છું તું તારી માને કહી દેજે કે મારા બાપાને રસ્તામાં ન આવે, હું મારા બાપને સમજાવી દેવો. જા. રસ્તો તારા બાપનો છે? તો હે કેમ તારા બાપ- રસ્તે નો આવે એટલે હું બોલ્યો તું? રસ્તે નો આવે એમ? રસ્તો છે ને કોઈ બાપનો નથી, રસ્તે બધાને હાલવાનો હક છે. તો હું ક્યાં ના પાડું, હાલવાનો હક છે. પણ તારી માને કહેજે ફોટા ન પાડવા દે કોઈને, આમ ઊભા ઊભા દઈને ફોટા ન પડાવે, ખાલી હોય તો તારી માને કહી દેજે રસ્તો મારા બાપનો નથી, સમજાણું? સમજાણું. બાકી છે ને હવે આવું થાય ને તો હું કેસ કરી લેજે, થાય એ કરી લેજે. થોડા તારે વચ્ચે ને મારે વચ્ચે તમે બાપને લડી છે ને પછી સજા થાય. ભોગવી લેવું અમે. તું છે ને તારી માનું ધ્યાન રાખજે, સમજાણું? પછી કહેવાય પોલીસ કેસ કરવો ના કરવો ને તે કરે, એટલે આપણી માને સંભાળીને રખાય, પછી બીજાને કહેવાય. આ એના બાપની ઉપર જ ગયો છે. પેલા તો આના ટાટિયા ભાંગવાની જરૂર છે. એટલે ભાઈ મંડળીમાં ખાતર આવી ગયું હોય તો હું ટેમ્પો મોકલું હો, હવે ખાતરની જરૂર છે. તો ક્યારે આવવાનું છે? હજી 5 દી પછી? આ મોલ ફૂંકાઈ જાય ને પછી ખાતર આવે, શું કામ? એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાં વળી આજે તમે આ બાજુ? આ મંડળીમાં ફોન કરતો હતો, ખાતર આવી ગયું હોય તો મેં કીધું ટેમ્પો મોકલું એમ, પણ એ કે હજી નથી આવ્યું. તો તમે આજ મંદિર બાજુ ન આવ્યા? મારે આ ખાતરનું કામ હતું ને એટલે આ થોડુંક મોડું થયું છે. ઠીક. આજ કહેતા હતા કે વેલાહર મંદિર બંધ થઈ જવાનું છે. કેમ? કઈ ગહન છે ને હા ગરણ. હા, બરોબર બરોબર. તે પછી એનો વેધ બેસી જાય તો ભગવાનના દર્શન ખુલ્લા ન રહે ને. હા, પણ હું તમને શું કહું છું, કાલે તમારો ફોટો પાડ્યો ને તો અમારા છોકરાની હોવે છે ને તમારી હાડી બહુ વખાણી હો. સારું કહેવાય ને. પછી એ ફોટો તમે કાઢી નાખ્યો ને તમારા ફોનમાંથી? ના ના, ફોનમાં હતો એટલે તો છોકરાની વહુને બતાવ્યો. હવે તમને હું કહું, આ તમારા ફોનમાંથી મારો ઓલો દિવસ ગઈકાલ ફોટો પાડ્યો તો ને કાઢી નાખો ને. કેમ? એ સારું નથી લાગતું. મને નહોતી ખબર, નકર હું તમને ફોટો જ ન પાડવા દે. અરે પણ આમાં ક્યાં આપણે પાપ કર્યું છે તો સારું નથી લાગતું? એ તો હંધી વાત હાસી છે. આ તમારા પેટમાં કંઈ પાપ નથી ને મારા પેટમાં કંઈ પાપ નથી, પણ હંધા લોકો જોવે તો ખરાબ લાગે ને. એ લોકો શું વિચારતા હશે કે મારો ફોટો તમારા ફોનમાં ક્યાંથી આવ્યો? અરે આ લોકોને છે ને બસ લોકોની નિંદા કરવાનો આમ મોકો જોવે કે એક બાઈ ને આદમી હારી ઊભા હોય એટલે બસ એની રીતે ઊંધું જ વિચારતા હોય. એવું નથી. શહેરમાં હંધું હાલે પણ આ ગામડામાં તો ન ચાલે ને. અને
આ હંધી વાત મારા દીકરાએ કરી. મેં તમારી યારે એટલે કે તમને મળ્યા ને તમારો ફોટો પાડ્યો ને તો એના મેડમ જોઈ ગયા અને એના મેડમે મારા દીકરાને કીધું અને મારો દીકરો મને વૈઢો. મેં તમને કીધું ને લોકોનું કામ જ આ છે, જરાક કંઈક જોવે ને નરી આંખે પણ ખબર નથી હોતી કે આ લોકો કયા અર્થે ઊભા છે, શું વાત કરે છે. સ્ત્રી ને પુરુષ હારી ઊભા હોય એટલે લોકોને છે ને ઓલા કમળો થઈ ગયો હોય ને એવું જ ઈ જોવે. એ તમે માનો છો અને હું એ માનું છું કે મેં ખોટું નથી કર્યું ને તમે ખોટું નથી કર્યું. પણ હવે કોઈથી તમે ફોટો પાડવાનું ન કહેતા. તમારે હાડી લેવી હોય ને તો મને કહેશો, તમારી વહુને ફોન કરાવશો ને એટલે હું જ્યાંથી ઓલું ફોટો દેખાય ને એવું ફોન કરી નથી. અરે આ હાડીમાં તો તમે ઓલી હાડી કરતાં આમાં રૂપાળા લાગો છો, તો આ ફોટો પાડું ને એટલે અમારો વહુ તરત કહે છે કે બસ મારે આવી જ હાડી લેવી છે. ના ના હો, હવે મારે એવું નથી કરવું. મેં તમને પહેલાંય કીધું ને મારે ફોટો નથી પડાવવો. હવે મને હંધી ખબર છે કે મારી હંધી હાડી બહુ સારી હોય છે, પણ હું ફોટો પડાવી ને તો મારો દીકરો પાછો મને વળશે. જો એને મેડમ કહી દે ને તો અરે તમારો દીકરો હાવ શરમ વગરનો લાગે. માને કોક હારી આ રીતે ફોટા પડાવે એમાં વઢવાનું હોય. અરે મેં તો તમારી હાડીના તમારા રૂપના વખાણ કર્યા છે ને આપણે એક જ ગામના છીએ, એમાં શું વાંધો છે? હા પણ એક જ ગામના છે ને એટલે સારું ન લાગે. હજી બીજા ગામના હોય ને તો એમ કહેવાય કે અમારા ભાઈ છે કે ગમે ઈ છે. હવે તમારીના ફોટો પાડો તો ભૂંડા જ લાગી ને. આ તો વળી પહેલી વાર તમે કીધું ને ફોટો પાડવાનો તે મેં હા પાડી. હાડી તમારે જોતી હતી ને તે. અરે ગામના હોય તો એમાં શું થઈ ગયું? ભલે ને આપણા વચ્ચે કોઈ સંબંધ ન હોય પણ એક માણસાઈનો સંબંધ તો છે ને. બસ આપણે આપણી નજરે જોવાનું છે. લોકો પછી આપણને જે નજરેથી જોવે આપણે શું લેવા દેવા? એ વાત હાસી છે. તો પછી એમાં બીવાનું ન હોય ને, એક ફોટો તમારો પાડવા જો. હવે તમારો છોકરો કાંઈ નહીં કે તમ તારે. હાસે ને હા નો કે તમ તારે. હા જો આમાં શું થઈ ગયું ફોટો પાડવામાં? આ તો જેથી કરીને હું મારા છોકરાને કહીએ કોક ભેજો આવા કપડાં લેવાય સસ્તા ને સારા લાગે. કાંઈ સ્ત્રીને સુંદર દેખાવા માટે 5000ની હાડી હોય એવું જરૂરી નથી. 200 રૂપિયાની હાડી હોય તોય ઉપર શોભે. ઠીક છે, હાલો મારે હા. વાહિંદુ કરવાનું છે. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયા તમે એમ ને? તો ઘર હોય તો ખાવાનું ટાણે આવી જ જઈએ ને. હા, ખાઈ લીધું કે બાકી છે? બાકી છે. મેં કીધું તું આવ્યો પછી ખાવા બેસી. બાપુ એક વાત પૂછું? વાત કરવાની હોય એમાં પૂછવાનું હોય. વાત પૂછવું એમ એવું ન હોય. અમુક વાત કરવા માટે વિચારવું પડે, કારણ કે અમુક સંબંધ એવા હોય ને એમાં મર્યાદા નડતી હોય. કારણ કે દીકરો ઉઠીને બાપને એવો સવાલ કરે ને સારું ન લાગે. અરે પણ હું વાત છે? મોં નાખ્યા વગરનો કંઈક મોં ફાડીશ તો કંઈક ખબર પડશે ને શું છે એમ. આ તમારા મોબાઈલના વોલપેપર ઉપર ફોટો કોનો છે? હા સીધી વાત કરીને ભાઈ કે કમળો થયો છે એમ. કમળો થયો છે? મને કમળો નથી થયો, પણ એ ફોટો કોનો છે એ મને કહેવો અને આ તમે હું માંડ્યું છે એ મને જણાવશો? અરે એ તો એક બાય છે ને મંદિરે રોજ આવે છે ને અમારી ભેગી થાય છે એટલે થોડાક કપડાં બપડા વ્યવસ્થિત પહેર્યા હોય, થોડાક રૂપાળા દેખાય છે તો મેં કીધું ફોટો પાડું તો જેથી કરીને આપણા ઘરે વહુને હાડીઓ લેવાની ખબર પડે છે. આ એક હાડીમાં 5,000 રૂપિયા નાખે ને તોય શરીર ઉપર શોભતી ન હોય. હવે એ માણસ છે 200-300 વાળી પહેરે છે તોય આમ એના શરીર ઉપર કેવી શોભે. એટલે મેં કીધું વહુને બતાવવા થાય એમ. એટલે તમને એ હોત ખબર પડે છે કે 200-300 ની આવે ને વહુ 5,000ની હાડી પહેરે છે, તો વહુને હાડી પહેરવાની ખબર નથી પડતી એમ તમારું કહેવાનું છે? એમ ખબર પડે છે પણ ખોટા રૂપિયા આંખને કલર ગમે ને એના માટે ખોટા રૂપિયા સાડી માટે ન નખાય. ખાલી જો એ માણસ છે ને સસ્તી સાડી પહેરે છે એ કહેતા થાય કે આવી સસ્તી સાડીઓ છે ને સુરતમાં બહુ હારીઓ મળે. એટલે મેં કીધું તો ફોટો પાડવા જો તો ફોટો પાડ્યો. એ બેનનું નામ હિરલબેન છે ને? નામ તો મેં કરે પૂછ્યું નથી પણ હશે. હું હશે તમને ખબર છે શું થયું છે? નહીં. આ એનો છોકરો મારી પાસે આવી ગયો
અને મને જેમ ફાવે એમ બોલી ગયો કે તારો બાપ આવો છે ને તારો બાપ આવો છે ને. બાપા સારું ન લાગે. હા રોડ વસાડે કોઈના ફોટા પડાય આપણે હે? હવે આ ઉંમર છે તમારી કોઈના ફોટા પાડવાની? અરે એ ગમે એવા હારા દેખાય આપણે શું કામ એના ફોટા પાડવા જોઈએ પણ? અને એ બધું બતાવીને ઘરમાં લાવીને તમારે વહુને શું કામ દેખાડવું છે કે ભાઈ તમે આવી હાડી પહેરો ને આવા આવા કલર શોભે એવા પહેરો હવના શરીરમાં શોભે એવું પહેરે હોવ. અરે આ વાત સાંભળતા તો મને એમ લાગે છે ને કે ઈ તો એના છોકરામાં મીઠું નાખવું ભૂલી ગઈ છે તો જ આવું વિચારે. અને તું પણ આવું વિચારે છો મારા માટે? વિચાર તો આવે જ ને. ગામ બોલીને જાય તો વિચાર ન આવે? એનો છોકરો અહીંયા જેમ ફામ ગાળું દઈને જો મને. અરે સ્ત્રી ને પુરુષ એકલા હોય એનો રથ અધવચ્ચે અટકી ગયો હોય તો હું બીજી કોઈ સ્ત્રી સાથે ઊભા રહે તો એમાં હું કાંઈ ગુનો છે? ગુનો નથી, ઊભા રહેવામાં ગુનો નથી. વાત કરો ફોટા પાડો કોઈક જોવે ને એ ગુનો કહેવાય. લોકો એવું જ વિચારે અવળું જ વિચારે. કદાચ તમે સારા હશો તો એ લોકો અવળું વિચારશે. ગામને મોટા ગરણા બાંધવા જવાય આપણે? ગામને જે વિચારવું એને એ વિચારે. બાકી અમારા બેયના મનમાં એવું કાંઈ છે નહીં. અમારા બેયના મન છે ને એકદમ સાફ છે. હે ભગવાન. જો બાપા આ છે ને બધું સારું ન લાગે. એટલે આ બધી છે ને માયાજાળ હકેલો. આ છે ને કોઈના ફોટા ભર બજારે પાડો, કોઈક જોવે, ગામમાં 5 જણાને ખબર પડે તો પછી સાંભળવાનું અમારે યુવાનોને જ રહે. હવે તમને કોઈ મોઢે કહેવા ન આવે કે તમે છે ને આ ન કરાય એમ. તારી વાત સાચી છે. હાલ ને ભાઈ હવે નહીં મળું ને મળું કદાચ મંદિરે તો એમ બે જાય છે એટલે કદાચ મળીશ તો ફોટા નહીં પાડું. બીજું શું ત્યાં ફોટા નહીં પાડો. આ બાયું છે ને બાયુને પોગાય નહીં. આ હોવે છે ને પછી છે ને ન બોલવાનું બોલે અને મારે સાંભળવું પડે. એટલી તમને મગજ હાલે કે નહીં? આ ફોટો એને જોયો એને જ મને કીધું કે બાપાના મોબાઈલમાં આ ફોટો છે. આ બાઈ કોણ છે? સમજાઈ ગયું મને. મારો ફોન ઘરે ભૂલાઈ ગયો હતો એટલે આ બધું ત્યાંથી હુળ ઊભું થયું છે. અરે હું તો એમ કહું દીકરો ને હોય ને તો પેલા બાપને પૂછાય કે આ શું છે. એમ નામ તમે કોઈ પણ દીકરા હોય વાતને જાણ્યા વગર માવતર ઉપર આવું કલંક નાખે ને એ યોગ્ય ન કહેવાય. તમારી પર કલંક નથી લાગે. તમને હું પૂછી જ રહ્યો છું ને. મેં તમને પૂછ્યું કોણ છે એમ. હા તે બસ મેં તને કીધું કે આપણા ગામના વ્યક્તિ છે અને રોજ મંદિરે હારી ભેગા થાય અને એ જે કપડાં સાડી પહેરે છે એમાં થોડાક સારા લાગે છે. મેં કીધું ફોટા પાડું તો એમાં હું ગુનો કર્યો? હવે ફોટા નહીં પાડતા બાપા, ફોટા નહીં પાડતા. સારું ભાઈ હવે નહીં પાડું બસ. હવે તો સમાજ કેવો છે ને બસ એકલવાયી જિંદગી હોય એટલે તમારે કોઈ પણ સ્ત્રી સાથે ઉભા રહ્યો એટલે અવળા જ વિચારો લાવે લે. ચાલુ રાખો. આ કેટલી વાર કીધું છે અસગાને કે મને જરાક મદદ કરાય ને તો હંધુય બધું થઈ જાય કામ. જો ફરો તો સમજતો જ નથી. મમ્મી ફરો તો. હા બેટા કા તું ફોટા પાડે છો? બસ. કઈ આપવાના છે હા. મંડળીમાં? હા મોડેલ શો માં આપવાના છે. એમ નહીં તમને હજી કાલ મેં નાક વાટ્યું કે હવે છે ને તમે ફોટા નહીં પડાવતા કોઈ હારે તોય. મેં ક્યાં ફોટા પડાવ્યા ને તું આવતા ની હારે આવી રીતના કરશો? આવતા ના રે એટલે મને તો એમ લાગે છે કે હવે નો સડવાના રસ્તે તમે સડી ગયા છો. જરીક વિચાર તો કરો. આ તમારી ઉંમર, આ ઉંમરે તમે શું કેવું મમ્મી તમને હવે? અસગા તું હું બોલે છે તારી માને તને ભાન છે? બધી ભાન છે મને. ભાન તો તમારામાંથી છે ને જતી રહી. પણ એવું તો મેં હું કહ્યું છે કે તું આવતા ની હારે પાછો આજે વડવા માંડ્યો. કારણ કે તમે આજ પાછો ફોટો પડાવ્યો. હા કેમ સાનું મના થઈ ગયા બોલો ને? ફોટો મેં નથી પડાવ્યો. ભાઈ હવે સાનું મનાય રહ્યો ને હવે. અને એટલો શોખ હતો એ તો મને ખબર જ નહોતી. એક કેમેરો લઈ આવું પછી એમાં ફોટા પડાવો. બહુ ફોટા વાળીના થઈ ગયા છો તે. મને હંધી ખબર છે. હું તમારો દીકરો છું ને. મારી વાત તમે મને પ્રેમ કરો. હું તમારો દીકરો છું. પણ હવે જાવ ને હવે. અસગા એવું મને તો કાંઈ નથી બેટા. તું જેવું વિચારે છે ને એવું કાંઈ જ નથી. હા મેં ફોટો પડાવ્યો પણ તું જે વિચારે છે ને એવું જ છે. અને જો એવું ન હોત ને તો તમે બીજી વાર આ ધંધો ન કરત. આ તો સારું થાય પેલા દેવાંગનું કે એને મને બધી વાત કરી. હા દેવલાએ તને કીધું? હા બેટા હું હાચું કહું છું. પણ તારી- મને હવે છે ને તમારી ઉપર ભરોસો નથી. અને મેં નાશ પાડી હતી એને કે મારો ફોટો આજ નથી પણ મારો દીકરો કાલ બેઠો તો મને
હાસુ કહું ને તો તું માનીશ નહીં કે હું કામ ફોટો પડાવ્યો. હું કામ ફોટો પડાવ્યો? તમને એટલો શોખ છે પણ મારી પાસે ફોન તો છે જ ને. બટા શોખનો સવાલ નથી. કાલથી છે ને મારા મેડમને હું કહી દઈ કે હું 2 કલાક છે ને મોડો આવે ઓફિસે, મારા મમ્મીના ફોટા પાડવાના છે ને, એટલે પછી આલ્બમ બનાવી નાખું મોટો જબર, પછી જોતા રહેજો. પણ તમે હવે આ રોડ ઉપરના જે ધંધા છે ને ફોટા પાડવાના એ બંધ કરો. અસ્કર હું કાંઈ નથી. હાસુ કહું ને તો એને દીકરાના વહુને અને એની ઘરવાળીને હાડીઓ લેવી છે ને મારી છે ને. કેમ ઈ ગાંડા છે? એને દીકરો ને એની દીકરીને વહુ, એને દીકરાને વહુ, હે ગાંડા છે? એના બુદ્ધિ નહીં હોય? તમને કહું. એવું નથી. અને એનો છોકરો તો હવે વાત જાવે, એનો છોકરો એની ઉપર જ ઉતરો છે. ના ના અસ્કર એવું નથી. આ હાડીઓ આપણે શહેરમાંથી લાવી છે ને મામાને ઘરે જઈને, ઈ હાડીઓને ખબર નથી કે ક્યાં મળે છે. તેને કીધું કે હું ઘરે જઈને આ ફોટો બતાવીને કઈ કે આવી હાડીઓ લેવાય. ફોટો બતાવવાની ક્યાં જરૂર છે? હે ખાલી સરનામું દઈ દેવાને કે અહીંયા મળે છે લઈ આવજો. એવું ન હોય બટા. એવું જ હોય હવે. હોય ને આપણે જ્યાંથી લઈ છે ને ઈ દુકાન નો જોયો ને મળે નહીં ને બટા એને એટલે. નો મળે ને પણ તમે હવે એને નહીં મળતા. એને દુકાન મળી હોય તો મળે, નો મળે તો છે ને તેલ લેવા જાય, પણ તમે હવે એને નહીં મળતા. તો મળતી જ નથી. પણ આ દેવ દર્શને જાવ ને તે એક કામમાં હશે બચારા તો ઈ આજે રસ્તામાં મને મળી ગયા હશે ને. તમે એના દર્શન કરવા જાવ છો ભગવાનના? હા શું બોલો? હા હું બોલે છે તું? મને બધી ખબર છે હું બોલું છું નહીં, પણ તમે શું કરો છો ને એ તમને ભાન નથી. પણ જે લોકો જોવે છે ને એ લોકો કહે છે, પણ ક્યારેક જોયેલું પણ હાસુ ન હોય ને સાંભળેલું હોતે ને હાસુ ન હોય. એ બધું ખોટું છે. હું એવું કઈ માનતો જ નથી. સમજ્યા? જે દેખાય નહીં જ હાસું છે. પણ બટા ફોટો એવું થોડું કે ખરાબ દ્રષ્ટિથી બધા પાડતા હોય. તું કેમ નથી સમજતો? પણ એક ને એક વ્યક્તિ નકરા તમારા ફોટા પાડે, મારે શું સમજવું ઈ કયો? હે એટલે કઈ રીતે કઈ સમજાવું? રીતે સમજાવો ભાઈ? હું સમજી ગયો છું કે હું છે ને હું નહીં. અજરા, છોકરા 5 બાજુ જવું પડશે. પોતાની માને પર વિશ્વાસ કર બટા. ઉભો રહેતો. તે તાર બાપને નહોત કીધું? હે નહોતો સમજાવ્યો? અરે ભાઈ સમજાય વાત છે, કહી તો દીધું, હવે શું છે તારે? હું તંબુરો સમજાવ્યો તો પાછો આ ફોટો પાડ્યો. હો? હા એટલે મેં એને ના પાડી છે, ફોટો નહીં પાડ્યો છે. મારા બાપા નહીં હોય, કોઈ બીજું હોય છે. તારો બાપો જ હતો ઓલો. યાર એને તો હવે હા હદ કરી છે. જો ભાઈ મેં મારી રીતે એને સમજાવી દીધા છે. ભાઈ નો સમજાવ્યો. મને તો એમ લાગે છે કે એમ કીધું હોય છે કે હજી તમ તાર વધારે ફોટા પાડજો તો જ આવી હરકત કરે ને ઈ. અરે કેવો માણસ છો, હું હાચા કરી થોડી મારી ઇજ્જતને કાંઈ ધૂળમાં મેળવવા જાઉં? પણ મને એક વાત કે, હું આ તારા મમ્મી ફોટો પાડવા શું કામ દે છે એમ કહું? એને નાશ પાડી હોય પણ પરાયણે તારો બાપો નકર નહીં હાલવા દઉં, નકર નહીં હાલવા દઉં કરતો હોય છે. આમ કેમેરો લઈને ઊભો રહેતો હોય છે ને હવે કે ડગલું માંડો નકર ફોટો પાડે. બાકી મારી મારીને આવું ભોળી છે. હું એને યારે બાંધીને જ આવ્યો છું. બરોબર? અરે હું પણ એ બે વસાડે જો કાંક હશે ને તો આપણે ઇજ્જત વગરના થાવું. એ તને ખબર છે? જો ભાઈ એવું વિચારી માપ, વિચારમાં એવું ન વિચારાય. આપણા માવતર છે, આપણે એવું ખરાબ ન વિચારાય. આવા કઈ માવતર હોતા છે? જો મારી વાત સાંભળ, મેં મારા બાપુજીને સમજાવ્યા છે ભાઈ, અને પછી હશે ને તો એની પાસેથી મોબાઈલ જ લઈ લે ભાઈ, બસ. એટલે તારા મમ્મીના ફોટા જ ન પાડે. પણ તું તારા મમ્મીને કહેતો હોય તો તમે ફોટા પાડવા હું કામ દ્યો છો? પણ કોઈ પરાને તો ફોટા ન પાડતો. હું તને સમજાવું છું એમ ભાઈ. હું તને બીજું કાંઈ નથી કહેતો, નથી તારા મમ્મીનો વાંક કાઢતો કે નથી મારા બાપાનો વાંક કાઢતો. પણ આમ જો તારે એને કહેવાય ને કે તમે એની ઊભા તો આડા ઊભા શું કામ રહ્યો ભાઈ? તમારે વહી જવાનું, નહીં ઊભું રહેવાનું. હું વહી જવાનું, નહીં ઊભું રહેવાનું. જો હવે હાથ થાય છે નકર હવે હાસીને પોલીસ કેસ થાય. આ છેલ્લી વાર હું આવ્યો છું. બરોબર? મારી વાત સાંભળ, આ પોલીસ કેસ કરવાનો ન હોય, એમાં આપણે બે હાથે કરીને હલવા હું કાંઈ વાંધો નહીં. આમાંય બદનામ ને આમાંય બદનામ. ગામવાળા કે એની કરતા વાંધો નહીં, પેપરમાં જ એકવાર આવી જાય. તારો હારે તાર બાપને તું બધાય બદનામ થાવ ને તો એ તમને ખબર પડશે. જો મારા બાપા છે ને પુરુષની જાત છે, તારા મમ્મી સ્ત્રીની. એને સિટીમાં શહેરમાં મોકલી દે ને ભલે ત્યાં ફોટા પાડ્યા કરતા. યાર તું સમજતો નથી, વાતને સમજવાનો પ્રયત્ન કર. હું મારા બાપાને સમજાવું એ છું. ફોટા પાડવાનો શોખીન તો હશે જો બહુ મોટો, કે નહીં? જો હે? મારા પપ્પા છે ને એને પહેલેથી જ તે હું આમ હરવાનો ફરવાનો વધારે છો. પણ હા આવા શોખ નો હારા. કોક આ તો હું સૌ બીજો હોત ને તો આમ જો એને ટાટિયા ભાંગી નાખે. હરવાર ફરવાનો શોખ આ ઉંમરે હવે હું હરી ફરીને કરવું છે ને?
તું જો મારી સામે વધારે પડતું બોલશો હું તને સમજાવું છું. એક તો તારા મમ્મી સ્ત્રીની જાત છે, એની આ ઇજ્જત વધારે જાય. મારા બાપાને કાંઈ ફેર નહીં પડે, છતાં હું તને સમજાવું છું. તું મારી સામે ઉગ્ર થશો ભાઈ. આમાંથી રસ્તો કાઢવાનો છે આપણે, રસ્તો બાંધવાનો નથી. તે મારી પાસે તાર બાપાને છે ને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય, આટલે જ વૃદ્ધાશ્રમ બન્યા છે. આ કે ને કે નો નડે, આ નડે. આ તારો બાપો ભૂપતો રહ્યો ને એ હાવ સેલી ક્વોલિટીનો માણસ છે. શું ભાઈ, હા, તું જરાક મર્યાદામાં વાત કર. મર્યાદા હવે એક બાજુ મૂકી દીધી છે મેં, બરોબર? હા, જો મારી વાત સાંભળ. આ આ વાત હું છે ને તારી માં માટે કહી શકું છું, પણ મને સ્ત્રીની ઇજ્જતની પડી છે. પણ તું આવા શબ્દો બોલીને વાતને વધારશો. હું વાતમાંથી રસ્તો કાઢવાનો પ્રયત્ન કરું છું અને તું સામું બોલે છો. જો હું તું તારા મમ્મીને સમજાય, હું મારા પપ્પાને સમજાવું. તારા મમ્મીને કેને ફોટા પાડવા ન દે, હું મારા બાપાથી ફોન લઈ લે. એ કરતા છે ને તારા બાપાને મંદિરે જવાનું બંધ કરાવી દે ને. પણ આ વાત તો હું તને કહી શકું, તું તારા મમ્મીને મંદિરે જવાનું બંધ કરાવી દે. મારી માં સીધી જ તારો બાપ આગળ તું બોલ્યો ને એને બહુ શોખ છે ફરવાનો, હરવાનો, વાહ. ફોટા પાડવાનો. હવે એમાં જોડી દેજે, ફોટા પાડવાનો હતો શોખ છે. જો એને ફોટોગ્રાફર બનાવવો હતો. તું મારી વાત સાંભળીશ કાંઈક. જો આ છે ને બાધ્ય કાંઈનો રસ્તો નહીં નીકળે. ઇજ્જત બેયની દાવ ઉપર લાગી છે, તો આમાં છે ને રસ્તો કાઢવા માટે સમજૂતીથી કામ લેવું પડે. તું સમજશો કાંઈ? હું નહીં હવે સમજુ, મને નથી લાગતું કે હું હવે સમજી શકું, કારણ કે તારો બાપ નહીં સમજે ને ત્યારે હું નહીં સમજુ. હવે તારા મેડમ છે એને વાત કર. એ ગામની પંચાયતમાં છે. આપણે ક્યારેક ઘણીવાર કોઈને ઘરે ઝઘડા થાય તો એ સમજાવે, તો તારા મમ્મીને સમજાવશે, બે શબ્દો તેના ગળે ઉતરશે. હું મારા બાપાને સમજાવીશ. હું એની પાસેથી મોબાઈલ લઈ લઈશ. બોલ, બીજું તો હું શું કરી દઉં? મને કે એને મારા ઘરમાં તો પૂરી નહીં રખાય. તું સમજશો વાતને? આપણે બે મળીને તેનો રસ્તો કાઢવાનો છે. અને જો આનાથી રસ્તો નહીં નીકળે તો એ કે તો તને સારું લાગે નહીં કરજે, પોલીસ કેસ મારા બાપા ઉપર કરી દેજે બસ. પોલીસ કેસ તો કરતા કરે, પણ છે ને વૃદ્ધાશ્રમ જ ઉપાડે. હું ભલે મારો બાપો ન હોય, તારો બાપો હોય, કાંઈ વાતો તને બરોબર. જેમ ઠીક લાગે ને એમ કરજે બસ. બીજું કાંઈ? બીજું કાંઈ નહીં. પણ હવે જો આ છેલ્લી વાર, બરોબર? હાવ છેલ્લી વાર. બાકી તારો બાપો નથી એમ જ સમજજે. હે ભગવાન, શું કરું કાંઈ સમજાતું નથી. લાગે છે કે દવા સાટવી પડશે, જીવાત આવી જાય. કેમ છો માસી? જય શ્રી કૃષ્ણ. મને ઓળખી નહીં? જય શ્રી કૃષ્ણ. કોણ? આ તમારો અશોક જે નોકરી કરે છે ને એની હું મેડમ છું ગ્રામ પંચાયતમાં. પણ તમે લેડીઝ લોકો ત્યાં બહુ ઓછા આવો ને એટલે તમે મને જોઈ ના હોય. જો મને હું કયો છો ને તમારી ભાષા નથી સમજ પડતી, પણ મને આટલી તો સમજ પડી કે મારો અસ્કો જ્યાં કામ કરે છે ને ત્યાંના તમે મેડમ છો. હા, પણ તમારે અહીંયા શું કામ છે? એટલી શું સમજ કામ આવ્યા છો? કહું છું. એક મિનિટ મને બોલવાનો તો સમય આપો. આ અશોકે મને વાત કરી તમારા ઘરમાં હમણાં જે ચાલી રહ્યું છે. જુઓ, આ તમે જ આગ લગાડી છે ને અમારા ઘરમાં. આ તમે જ મારા દીકરાને કીધું તું એટલે મારો દીકરો આ મને આવીને વટતો હતો. અરે પણ તમને ખબર છે આ વસ્તુ સારી ના લાગે. બે માણસ જોવે તો આપણી કેવી વાતો કરે. અરે પણ તમે કયા જમાનામાં જીવો છો? તમે તો ભણેલા ગણેલા છો ને મેડમ. હા, એટલે જ કહું છું. સદાય તમે આવું વિચારો છો? એક ગામડાના ભોળા વ્યક્તિને તમે આવું ખોટા ચિત્રો છો. જો હા, તમારા ભોળપનો કોઈ ફાયદો ન ઉઠાવે ને એટલે જ કહું છું. અત્યારે આ જમાનો નથી કોઈની વાતોમાં ભોળવાઈ જવાનો. જો મેડમ, સલાહ તમારે એને અપાય કે જેને સમજ ન પડતી હોય. મને હંધી સમજ પડે છે. આ તમારે મને સલાહ આપવાની કઈ જરૂર નથી. હું તમને સલાહ આપવા નથી આવી. હું માત્ર તમારી સાથે વાત કરવા આવી છું. હું ખાલી એટલું જ કહું છું કે એ ભાઈ જે હોય તે, પણ એ ભાઈ મીઠી મીઠી વાતો કરીને તમારી સાથે આજે ફોટા પાડે છે. કાલ સવારે તમને એમ કહેશે કે આપણે થોડા બહાર ફરવા જઈએ. આ વસ્તુ તો ખોટી પડે ને. અરે પણ એ બિચારે એવું કઈ કીધું જ નથી. અરે સામેવાળો માણસ આપણને બિચારો જ લાગે. આપણને ક્યારેય સામેવાળા માણસનામાં ભોળું માણસ હોય ને એને સામેવાળા માણસનામાં કંઈ ખામી ના દેખાય. એને તો એવું જ લાગે કે સામેવાળો માણસ બહુ સારું છે. અને જે સલાહ દેતા હોય ને મારા જેવા કોઈ કેવા આવે ને એનાથી જ પ્રોબ્લેમ થાય. પણ હું સાચું કહું છું, આ બધી વસ્તુ છે ને તમને અત્યારે ખબર નહીં પડે.
ટાઈમ જતા ખબર પડશે. અરે પણ મેડમ મારી વાત તો તમે સાંભળો. અહીંના બાયુ માણા ઘરમાં છે ને એને હાડીઓ લેતા નથી આવડતી. તે મારી હાડીઓના વખાણ કરીને મને એમ કહે છે કે હું આ ફોટો પાડું અને ઘરે જઈને બતાવું અને એમ કહું કે આવી હાડીઓ લેવાય. અને હું શહેરમાં જે હાડી લઉં છું ને એ હંધી આવી હાડી હારી આવે છે તે. હા, હું સમજી ગઈ. ચલો, તમારા મનમાં કંઈ નથી, એમના મનમાં કંઈ નહીં હોય, બરાબર. પણ હવે જો એને આ ખાલી માત્ર ને માત્ર સાડીનું જ કામ હોય તો એ માણસ એની વહુને ના મોકલે ડાયરેક્ટ તમારી પાસે કે વહુ બેટા આપણા ગામમાં બેન રહે છે, એની પાસે તમે જાઓ અને એની સાડીઓ સારી હોય છે તો તમને ગમે એવી તમે એની જોડે જઈને લઈ લો. એમાં ફોટા પાડવાની શું જરૂર છે? અને એકવાર નહીં, બબ્બે વાર. આ વસ્તુ તો ખોટી પડે ને. અરે મેડમ તમને કેમ સમજાવા? આ ઈ માણા હારા છે અને એ ભોળા છે, એના મનમાં કાંઈ નથી. એ હું જાણું છું. ચાલાક માણસો હોય ને એ સારા જ લાગે. મીઠી મીઠી આમ શુગર કોટેડ મતલબ મીઠી મીઠી વાતો કરીને, મધ જેવી મીઠી વાતો કરીને છે ને સામેવાળા માણસને એટલો પીગાળી દે કે આપણને તો એમ જ થાય કે એના જેવું સારું દુનિયામાં કોઈ નથી. ના ના મેડમ, આ ગામડાના માણા ભોળા હોય, આ શહેરના માણામાં પેટમાં કાતી હોય, પણ ગામડાના માણા એટલા ભોળા હોય ને કે ગમે એની વાતમાં ભોળવાઈ જાય. અને એ માણા બિચારા આ ગામના છે, બીજા ગામના હોય ને તોય આપણને એની પર વિશ્વાસ ન આવે. અરે પણ એ જ કહું છું કે ભોળા હોય, ગામડાના માણસો ભોળા હોય, અને ખાસ કરીને સ્ત્રીઓ. તમે બહુ ભોળા છો એટલે જ તમને બધા ભોળવી જાય છે. અને મેં અશોકને પણ એ જ કીધું હતું કે તારા મમ્મી બહુ ભોળા છે એટલે તું ધ્યાન રાખજે. જો મને તો અશોકે કહ્યું હતું ને એટલે હું તમને સમજાવવા આવી હતી, પણ હવે તમે જેટલા જલ્દી સમજી જાઓ ને એટલું સારું. જય શ્રી કૃષ્ણ. બાપુજી, બાપુજી, હું છે ભાઈ, હું બરાડા પાડે છો? આ તમને મેં બપોરે નાનો હતી પડી, હે? પાછું કરીને બેઠા. પાછો વાળી બાઈનો ફોટો હું કામ પાડ્યો તમે? એટલે પણ તમે એ ફોટાને વાય હું પડી ગયા છો એ કઈ ખબર નથી અરે પડતી. પણ તમે સમજવાનો પ્રયત્ન કેમ નથી કરતા? એનો છોકરો પાછો આવીને મારી સામે જેમ તેમ બોલતો હતો. શું થયું છે રાજ? શું થયું? શું થાય? એ જ થયું જે ન થવાનું હોય. આ પાછો બાપાએ ફોટો પાડ્યો અને પાછો ઓલાનો છોકરો મારી પાસે પાછો ધબધબાટી બોલાવી. મેં કહ્યું છે ને કે ધ્યાન રાખો બાપુજીનું, પણ તમે સમજતા નથી. અરે પણ એને મેં એ જ કીધું છે ભાઈ તમે ફોટા પાડવાનું બંધ કહ્યું. આપણે અમે સમજવાનો પ્રયત્ન કેમ નથી કરતા? આપણે મંદિરનો જવાનો સમય બદલી નાખો. આ તો મને ખોટો અહીંયા લઈ આવ્યો છે. મેં તને કીધું તો ખરી બટા કે એવું કાંઈ નથી. બસ કરો હો, તમે કઈ બોલો માં. તું મને કહીશ તો અહીં હું કામ આવ્યો ભાઈ? હા, હું હું કામ આવ્યો ને એ કહું છું. તમારે શું કરવાનું છે કયો? ફોટા હું કામ પાડો છું હું એમ કહું છું. હા ભાઈ એ સવાલ હું એ જ કરું છું, હા. એને સમજાવું છું. જુઓ. પણ જો મારી વાત સાંભળ તું. અરે પણ બાપુજી તો ફોટા પાડે, પણ આ તમારા મમ્મીને શરમ ન આવે? આમ ફોટા પડાવે છે આવી રીતે પણ કરીને. તું શાંતિ રાખને થોડી વાર. પહેલી મુલાકાતમાં તમે જે રીતે વાત કરતા હતા ને એ રીતે જ અત્યારે કરે છો. હે ભગવાન, જો જેવું ભાઈ એ કેવું તો પડે ને. પણ અરે તું શાંતિ રાખને થોડી વાર, હું વાત કરું છું ને. જો બધા મતલબમાં પહેલી વાર આવી તો આવી રીતે જ તમારે આમ વાત કરવાની ટાઈલ છે. આ તો વાત આવી રીતે જ થાય ને. કામ એવા કર્યા હોય ને તો વાત આવી રીતે જ થાય. મેં તને શું કહ્યું હતું રસ્તામાં? આપણે જો, શાંતિથી પતાવત કરીએ, રાજભાઈ. સમજાવીએ બધાને. શાંતિથી જ ફતાવત કરવી છે, બરોબર? જો તો આવું શું કેમ? ઘડી પાપા, જો મારી વાત સાંભળો. એ તમે ફોટા પાડવાનું કહે છે, તમે ફોટા પાડવા શું કામ દો છો મને કહેશો જરા? ના એ નહીં કે એ કાંઈ નહીં કે આ ફોટા હું કામ પાડે છે ને એ મારે જાણવું છે. તમે કાંઈ બોલતા નહીં. હું કામ ને નહીં બોલે? એકલા અમારા બાપુજીનો જ વાંક કાઢવાનો? એનો- આ તમારા મમ્મીનો વાંક હોય એનો કહેવાનું? એ ફોટા પડાવવા ઊભા હું કામ રહે છે ન્યા? પણ આ વચ્ચે ના કે ફોન લઈને ઊભા રહે કે ફોટો પાડવા જો ને હા, અને તો જબરજસ્તી આમ પકડીને ઊભા રાખે કે તમે ફોટો પાડવા જ દો, નહીં તો હું તમને. તું ઘડી શાંતિ રાખ, થોડી વાર શાંતિ રાખ, શાંતિ રાખ. ભાઈ શાંતિથી વાત કરીએ આપણે, શાંતિથી વાત કરીએ આપણે. બાપુજી તમે કૂતરા પાળો છો ઘરે? ના, જોઈએ છે તમારે ત્યાં છે કે તમારે આવું છે? તમારે જરૂર નથી કૂતરા પાળવાની, કારણ કે તમારી બોલી છે ને આવ કૂતરા જેવી થઈ ગઈ છે. હા, અને તમે તો જાણે કા ફૂલ વરસાવો છો કે? અરે ભાઈ તું વાત વધારવા આવ્યો છે કે સમજાવવા આવ્યો છે? હું સમજાવવા જ આવ્યો પછી છું. શાંતિથી વાત કરને ભાઈ.
તું થોડી વાર મૂંગી રહીશ, થોડી વાર મૂંગી રહે. પણ એ બોલે એ જો ને પણ હું મારા બાપુજીને કંઈ પૂછી રહ્યો છું. બાપુજી, હું તમને બે હાથ જોડીને કહું છું કે તમે ફોટા પાડવાનું બંધ કરી દો. શા માટે ફોટા પાડો? તમારે શું કરવા છે ફોટા? હવે તમે બધાય બોલી લીધું તો બોલું. કયું નો તો કહું છું કે તમે બોલો ને તો કાંક છે ને આમ રસ્તો આમ આપણને દેખાય કે આપણે ક્યાં રસ્તે હાલવું. જો પહેલી વાત તો એ, એક દીકરો થઈને બાપ ઉપર અને એક દીકરો થઈને મા ઉપર જે આ શંકાભરી વાતો કરો છો ને, એ જગ્યાએ જ તમે ખોટા છો. ઉભા રહો, આ 1 મિનિટ હો, 1 જ મિનિટ. ભાભી તમે છે ને 1 નંબર લાગો છો, એક ફોટો પાડવો જો ને. હટ. કેમ 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 હંતાઈ કેમ ગયા? મેં એમ નથી હું એ જ કીધું. કહું છું, એને ના પાડી કે નહીં? તારા મમ્મી એવી રીતે ના ન પાડી શકે? પણ અત્યારે તમે અહીંયા ઊભા છો એટલે આડા વયા ગયા, બરોબર? હવે આ ઈ એકઈ બાજુ નો જઈએ કે પછી ફોટો પડી જ હા જાય. ભાઈ, હવે તારી માને મેં એમ નથી કીધું કે તમે 1 નંબર લાગો છો. મેં ફક્ત એટલું જ કીધું કે તમે છે ને આ સાડીમાં બહુ રૂપાળા લાગો છો, તો મને શું? એક ફોટો પાડવા જો. પણ પણ ફોટો એની વાત તો સાંભળ ભાઈ તું. એની વાત તો પૂરી થવા દે. હવે હું પોલીસ કેસ કરવા જાઉં છું. મેં વાત સાંભળી લીધી. અરે પણ રૂપાળા વાત સાંભળી લે. કહેવાની બાપુજીને પણ શું જરૂર હોય? પણ તું એની વાત પૂરી થવા દો એમ કહું છું. તમે લોકો રૂપાળા છો એવું કહેવાની હું જરૂર છે ઈ કયો તમે આમ જો. ઈશ્વરે છે ને રૂપ આપ્યું હોય ને તો કોઈ વખાણ કરે એ ખોટી વાત નથી. બાપુજી તમે બોલો, તમે શું કહેવા માંગો છો? બોલો. ઉભા રહો. નથી ને ભાભી, તમે બહુ મસ્ત લાગો છો. અસ્કા કેવું લાગે છે? કોક બોલો. સ્ત્રીને હું નો બોલે બટા, એ તો આપણા તમે- સંસ્કારમાં નથી. તો તમે એક સ્ત્રી છો ને, આ હું કામ એમ બોલે છે? હું નથી બોલ્યો. તું જે શબ્દ બોલી રહ્યો છો એ શબ્દ હું નથી બોલ્યો. તમારી ઉંમર પ્રમાણે તમે એવી રીતે બોલતા હોય ને હું મારી ઉંમર પ્રમાણે હું આવી રીતે બોલું છું. તો ભાઈ આપણી ભાષા એવી છે ને કે એક શબ્દથી અર્થનો અનર્થ થઈ જાય છે. એટલે તું શાંતિ રાખ અને પહેલા મારા બાપુજીની વાત સાંભળ, એ શું કહેવા માંગે છે. પછી તને કાંઈ વાક લાગે ને તો તારે પોલીસ કેસ કરવો હોય તો પોલીસ કેસ કરી દેજે, ને તારે કોર્ટના પગથિયા ચડવા હોય તો ત્યાં ચડી જજે. કાંઈ વાંધો નહીં. પહેલા તમે તારી વાત સાંભળી લો, બીજું હું બોલો. તમારે સાંભળવું જ છે ને તો સાંભળો. મારે છે ને હગી બેન નહોતી, એટલે મેં મારા મામાની દીકરીને હગી બેન માની અને એની પાસે દર વર્ષે રાખડી બંધાવતો. અને એ પણ નાની ઉંમરમાં જ ગુજરી ગઈ. પણ જ્યારથી આ તારી માને મેં જોઈ છે ને, તો મને લાગે છે કે આ મારા મામાની દીકરી હતી ને એવી જ છે. એટલે તારી મામા છે ને મેં કોઈ અવળી નજરથી નથી જોઈ. તારી મામા મેં મારી બેનને જ જોઈ છે. એટલે બસ મારી બેન મને સાંભળ્યા કરે ને એ માટે હું ફોનમાં ફોટા પાડી અને સતત મારી બેનને જોયા જ કરતો હતો. એટલે તમે ફોટા ઈ હાટુથી પાડતા હતા? હા, એ મારી બેન હતી ને, જ્યારે એ કપડાં ઘરેણાં પહેરીને તૈયાર થતી ને ત્યારે બિલકુલ તમારી જેવા જ લાગતી હતી. એટલે જ હું ફોટા પાડીને મારા ફોનમાં રાખતો હતો. બાકી તમે એટલું તો વિચારો કે બંનેના દીકરાઓ કે આ માવતર જાતિ જિંદગીએ આવા કામ ન કરે, પણ તમારા મનમાં તો બસ. તો બાપુજી મેં ક્યારે એવું વિચાર્યું નથી. મેં તો ખાલી તમને પ્રશ્ન કર્યો હતો. હા, ગામની વાતો સાંભળીને છે ને અમારે પણ આવા સવાલ કરવા પડતા હોય. જોયું ને અસ્કા, હું કહેતી જ હતી ને કે મારા પેટમાં કઈ પાપ નથી ને એ માણાના પેટમાં કઈ પાપ નથી, પણ તું માનવાને તૈયાર જ નહોતો. પણ મોટા ભાઈ, એ વખતે તો તમે કીધું નહીં, તમે તમારા હાડીના વખાણ કરતા કે તમારી વહુને ને. હા પણ બેન, એ તો મારે બસ એ બહાનું હતું. અને બીજું તારી માને પૂછ, ક્યારે મેં એને આંગળી પણ અડાડી હોય કે ખરાબ નજરથી જોઈ હોય તો. ના ના, મને આખી વાત સમજાઈ ગઈ છે. મને માફ કરજો. અને આજથી છે ને હું તમને મામા કહીશ. એ વાત હાચી, પણ એક દીકરો ઉઠીને માની ઉપર આંગળી ઉપાડે ને એ સારું ન કહેવાય. પણ તે ભૂલ કરી છે તો થઈ ગઈ છે. જો જે થયું ને એ બધું જવા દો. ઘણીવાર સમજણમાં ફેર હોય છે. ક્યારેક આંખે દેખાતું પણ સાચું નથી હોતું. એટલે જે સમજવા ફેર થયું છે ને એના માટે હું પણ બાપુજી તમારી માફી માંગુ છું. બાપુજી, હું પણ માફી માંગુ છું. અને વાક મારો જ હતો. મેં જ રાજને ભડકાવ્યા હતા કે
તમે આવું બધું કરો છો. મને માફ કરી દેજો. મોટા ભાઈ, તમે એવું જ સમજજો કે તમારા મામાની દીકરી પાછી આવતી રહી છે આ પૃથ્વી પર. હવે દર રક્ષાબંધે હું તમને રાખડી બાંધી તમારા કાંડા ઉપર. હા બેન રે, આ તો હારામ હારું થયું. અમને ફઈ મળી ગયા અને તને મામા. હા હા હારું હવે આવ્યા છો ને તો આજે જમીને જ જજો. ના ના, જો હવે છે ને ભાઈના ઘરે ના ન પડાય બેનુંને, આ એનો હક કહેવાય. બરાબર ને બાપુજી? હા, હું બધા માટે જમવાનું બનાવી દઉં. રોટલા ઘડજે જા, આખા રીંગણાનું શાક ને રોટલા બનાવ્યા જા. હા, બનાવી દઉં. હમ